નમસ્કાર મિત્રો, હવે ગઈકાલે જ્યારે પીએસઆઈના જે આરઆર બહાર આવી ગયા છે, લગભગ એક વીક પહેલા જ્યારે કોન્સ્ટેબલના આરઆર પણ બહાર આવી ગયા છે, હવે આરઆર બહાર આવ્યા પછી જાણે આખા ગુજરાતમાં તૈયારી કરતા જે ઉમેદવાર જે ખરેખર ખાખી લેવા ઈચ્છે છે ગમે તે ભોગે, એ તમામે તમામ પોતાની એક સીટ લઈને બેસી ગયા છે તૈયારી કરવા માટે. મિત્રો, હું તમામ ભાઈઓને વિનંતી રિક્વેસ્ટ કરું છું કે ક્યાંય પોતાની એક મિનિટનો સમય પણ વેડફ્યા વગર તૈયારીમાં લાગી જજો. અને આ જે ઓપોર્ચ્યુનિટી તમને મળી છે, આજે તક તમને મળી છે, અને મિત્રો વિચારો 12,000 કોન્સ્ટેબલ ને 472 જે પીએસઆઈ ની ભરતી છે. મિત્રો, આવી ભરતી આવે ન આવે ખબર નહીં, પણ એના માટે તમે તૈયાર હશો કે કેમ, એ મોટો સવાલ છે. મિત્રો, આજે સમય તમને મળ્યો તો તમને તૈયારીનો સમય મળ્યો છે, તૈયારી કરી લેજો અને એક મિનિટ માટે ખરેખર લડવું પડશે. સો મિત્રો, આજે તૈયારીનો જે પર્વ અત્યારે જે ઉત્સવ છે, હું ઉત્સવ એટલે કહીશ કે તમામ વિદ્યાર્થી લડવાના મૂડમાં છે, તમામને કંઈક ને કંઈક ભોગે આજે ખાખી લેવી જ છે. સો મિત્રો, ખાસ આવા હરણકાપ જે સ્પર્ધા છે એમાં ક્યાંય તમે એક મિનિટ વેડફ્યા વગર, તમે ગેટ વાગે દોડાવ્યા વગર તૈયારીમાં લાગી પડજો. અને ખૂબ સારું સિલેબસ છે, તમે એકવાર જો તમને ખ્યાલ આવી જશે તો એકવાર આરઆર વાંચીને તૈયારીમાં લાગજો. બાકી વારંવાર આપણે યુટ્યુબ પર લાવ્યા હતા વિદ્યાર્થીઓના જે મિત્રો છે કે જે ક્લાસીસ વાળા છે, તમારા માટે ટાઈમ નથી ખરાબ કરવો, તૈયારીમાં લાગી પડજો, તૂટી પડજો અને ખાખી મારે લેવી જ છે. અને ખાસ પોતાના અંદર એક આત્મા એવું વિચાર લેજો કે હું અધિકારી બની જ ગયો છું, અને અધિકારી ડિસિપ્લિનમાં તમે તૈયારી કરશો 100% ખાખી તમને પણ મળશે. સો મિત્રો, ખાસ વિનંતી રિક્વેસ્ટ કરું છું, તૈયારીમાં લાગી પડજો. અને ક્યાંય જો કંઈક તમને મૂંઝવણ થતી હોય તો કમેન્ટ કરજો, આપણે આપણા ચેનલના માધ્યમથી ટ્રાય કરીશું કે જે પાસ્ટમાં મારા જે પીઆઈની એક્ઝામના, જે કોન્સ્ટેબલની ઘણી બધી એક્ઝામના જે મને અનુભવ છે, ક્યાંક તમને યુઝફુલ થઈ શકે. સો મિત્રો, ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.